હતો તો એક બેનો સિક્કો મૂકીને જતા રહ્યા. બેનો કોઈને હાથમાં પકડીને ગયા. મને 2 મિનિટ પછી ખ્યાલ આવ્યો કે હું સમજ્યા. મારે કામ લાગ્યા, બૂટ હાચવાના છૂટા નહોતા ચાલવાના હતા, લાલ દીધા. એટલે અમદાવાદ આવો તો ધ્યાન રાખજો, મંદિરે ખાસ દર્શન કરવા જાઓ તારે. પણ જ્યારે અમે કોમેડીના પ્રોગ્રામ આપતા હોય ને ત્યારે ઓડિયન્સમાંથી ઘણીવાર અમને ઇન્ટરવ્યુમાં લોકો પૂછવા આવતા હોય કે દિનકરભાઈ બધું અમને ક્યાંથી મળે છે, આ બધું અમે શોધી કાઢીએ છીએ ક્યાંથી, અમારું રો મટીરિયલ શું છે. તો આ હસી ખુશી મોજ મજા મસ્તીની વાતો અમને જો સૌથી વધારે મળતી હોય ને તો સમાજમાંથી મળે છે. અને મેં સમાજનો સૌથી મોટો સ્ટડી કર્યો છે. આપણા સમાજમાં 2 વર્ગ છે. એક વર્ગ જેના મોઢા પર હસી ખુશી મોજ મજા મસ્તીએ તાળા માર્યા છે, હંમેશા ટેન્શનમાં જ ફરતો હોય. એટલે નરેન્દ્ર મોદીને ગુજરાત ચલાવવાનું ટેન્શન ના હોય, મનમોહન સિંહને દેશ હિન્દુસ્તાન ચલાવવાનું ટેન્શન ના હોય, એના કરતાં વધારે ટેન્શન અમથે અમથા 2 છોકરાને એક બૈરીવાળા ઘરનું લઈને ફરતો હોય.